ઓલો સેવડો આમ જોવા દેવી હા તમારે પ્યાડર ભૂકા કાઢી નાખો કેટલામાં છે સુરા અમારા આ ભાઈ હતો ને પેંડા ખાઈ તો ત્યાં પછી હાથ વાળી દીધી છે અને હજી આમ ખાત કરે છે આમ જોઈજો હમણાં એની પીડ જોવાથી પીડ જોવો. આવાથી કેટલા ખાઈ ગયા આવા તો ભાઈ કેટલા ખાઈ ગયા શોખી જ લઈ લેજે રવા કે આખી શોખી જ લઈ આખી ચોકી લઈ લીધી છે હવે ખોલીને બતાવો જો આ બધું ખાલું એને જ પાડી દીધું છે હાલો મિત્રો તો કેમ છો બધા એક ફરી નો બ્લોગમાં તમારું સ્વાગત છે અને ભાઈ અત્યારમાં જો અત્યારે થઈ જશે બધા નાહી ધોઈને અને જવાનું છે ભાઈ વ્યવહારમાં બધા તૈયાર થઈ જશે હવે ઉતાવળ રાખો હવે દવા વાગી જશે હાલો હાલો દવા બધા તૈયાર થઈ જશે હવે અને હાલો પગી રહી વ્યવહારમાં પણ આવી ગયો આમાં થોડુંક મોડું થઈ ગયું છે કલેશભાઈ ને આવવાનું છે ચશ્મા પહેરી લીધા આવવાનું છે ને તારે હે આવવાનું છે આવી રીતના તૈયાર થઈ ગયા છે ભાઈ આમાં દીદું એ તૈયાર કરી દીધો છે કા દીધું હવે તૈયાર થઈ જશે અને હવે નીકળવી હવે આ બધા જો હવે નીકળ્યા છે હવે હા બધા પગી જઈ ફોન આવી ગયો છે ફટાફટ આવો એમ ચાલો હવે નીકળવી હા ભાઈનું હોળ કરવા આવ્યા છે ભાઈ છોકરાનું બહુ છે બધા બેઠા મારા ભાઈ છે આ બેઠા એ મારા ભાઈ છે કાકાના છોકરાનું બહુ છે બધા બેઠા છે બધા જો ખાસો તો હે સેવડો પેંડા ખાશો મજા આવે છે બહુ મજા આવે છે હે આવા કાકા આવ્યા છે કા વ્યવહાર કરવા આવ્યા છે સેવડો પેંડા હલો એવો કા ખાવા એને ખાવે એને જો કાકા આવે છે આવા લાગા વહી જાય તો સુંદરી ઓઢાડવાની તૈયારી છે હવે ઓઢાડવા મળ્યા છે થોડી કાંઈ ખાવી છે બધાય ઓઢાડી દીધી છે હવે તો કાકા છે જો અમે બધા જો પેંડાને સેવડો ખાવા મળ્યા છે ખાઈ લઈ સેવડો પેંડા એક જગ્યાએ વેહોળ બતાવીને વેવાસી હવે અને વેવાસી પાછા વેહોળ કરવા આવવાના છે અમારે અને વરસાદ પણ ચડ્યો છે હવે લાગે છે આજ મોસમ ભાઈ બગાડ છે બધું વેહોળ ને બેહોળ અમારા કઈના શોખ આવી ગયા છે થોડી થોડી માહિતી દે છે આપણને ઈ ના તમે મોટા બ્લોગર છો આપણે તો નાના એવા છીએ બ્લોગર તો કઈ નથી પણ હવે શીખવી શીખી જવું આગળ પડવી છે બધા શીખવા શીખી જાહું આમ કરો ધીરે ધીરે આગળ વધશું કા હા ધીરે આગળ વધશું સમોસા અમારે ગભોવાનું ભાઈ લઈને આવ્યા છે સમોસા ને ભાઈ સેવડો ને પેંડા ને ભાઈ સમોસા છે ભાઈ ભરવાનું કામકાજ ચાલુ છે બધાનું એક એક નાખવાનું સમોસું સમોસા પેંડા ને સેવડો આ મૂકો તો મને ખબર પેલા જાતાનું કરવા આપણે વ્યવહાર અત્યારે ચટણી ભરવા મળ્યો છે ભાઈ પેલા એની સગાઈ કરવા ગયા હતા અને અત્યારે એ ચટણીમાં આવી ગયો લગ્ન પછી હું થાય જ નથી ખબર મારો મેસેજ આવ્યો છે વાત દાંત કાઢે છે ભાઈ તો ચટણી ભરવા મળ્યો ત્યાં વાળ છું હજી બોલો ચટણી ભરતો છે ને બોલો જવાનું છે તો પાછો ફોન આવ્યો છે ભરવા મળ્યું થોડો કોઈ નાખો કતર ખાઓ સેવડો ખાવા એ પેંડા અમારે આમાં છે ખાલી છેલ્લી વધી છે તો નહીં વાંધો નહીં આવે સમોસા એક કોકો સમોસાનું વધ્યું છે જે કાંઈ કાંઈ હવે ભરવાના છે ને કડીક ભરે છે કડીક પાછા જગ્યા છે એવું કરે છે બધા આમાં તો સમોસા બાકી છે યા ભાઈ કાઢે છે સમોસો સમોસાના બોક્સ ભર્યા છે બોક્સ ને બોક્સ ભર્યા છે ભાઈ સમોસાના બહાર બધાને બગડે પેંડા દેવાના છે અને એક સમોસો ને ત્યાં સેવડો આપણે તો અહીંયા અનલિમિટેડ છે અનલિમિટેડ હજી તો સોચ્યું ભર્યું અંદર કહી દે એકવાર લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો નવી ચેનલ છે એટલે સપોર્ટ કરજો મિત્રો તમારા સાથ સહકારની જરૂર છે સમોસા ખાવો એવો મિત્રો હજી તો ભર્યું છે હજી તો ડીશું મોટે ડીશું રહી છે આજ લગભગ કેટલી ડીશો મેળવી હજી તો ભરવાનું ચાલુ જ છે હજી આપી દેવાનું છે મનસુખભાઈ આપણે સેવડો તો બતાવ્યો જ સેવડો હું બતાવ
ઓલો સેવડો આમ જવા દેવી હા તમારે પ્યાડા ભૂકા કાઢી નાખો કેટલામો છે પૂરું થઈ ગયું છે અને ફોટાને એવું પાડે છે હવે ને હવે આપણે નીકળી જવાનું છે આ થોડા ઘણા ફોટાની રસમ બાકી છે હવે આ બધા ફોટા પાડે છે હવે બાકી બધું હવે પૂરું થઈ ગયું છે નાસ્તો બાસ્તો કરી લીધો ને બધું કમ્પ્લીટ કરીને પૂરું થઈ ગયું છે હાલો હવે આપણે જવાનું છે ઘરે પેકિંગ બેકિંગ કરવાનું કેમ જવાનું છે આપણે ગામડે તો હવે પહોંચી ગયા ઘરે એમ કન્ટિન્યુ હવે કેમ કે આ તો હાવ થકી ગયા છે બધા લવ રાજ્યા મોટા થઈ ગયા બધાના અને બધા જમવાનું કાઢી નાખ્યું છે ને બેસી ગયા છે બધા મહેમાન ને બધા હવે બટેટાનું શાક ને આ ભાઈ કેમ કે સમોસા ને પ્યાંડા ને ખાઈ ખાઈ ડાટો હોવા દીધો છે એટલે તો ભૂખ નથી લાગી મહેમાને ના પડી ખાવાનું બનાવતા હતા પણ ના પડી કે બનાવવું નહીં જ કાંઈ શાક રોટલા ખાઈ નાખો એમ તો એમ શાક રોટલા છે ને ભાઈ કાંઈ કરવા ન દીધું બહુ વધારે સમોસા ખાઈ ગયા છે એવી આજે એ તમને ખબર છે આગળ હા હા ભાઈ દીદુબેન બે ગયા છે અને માસી છોડી બે ગઈ છે અને હા કેમ રહ્યું સેવડન પેંડા ખાતા ખાલી અમને શરમ બહુ લાગે વયસમાં ઉતારવાનું બધા ભાઈ ઓછા શરમ છે ને ઉતાર વિડીયો ઉતારે શરમ ન રાખેલું ભાઈ ઓલા બેન કે હું કે બેન ડાયલોગ મેં દે વિડીયો બનાવતા શરમાતા હોય તો શરમાવાનું નહીં વિડીયો તો બનાવવાના જ તે કેમ સમજા હું હા ચાલો મિત્રો રમવા જઈ જશે અને છે ને આપણે હવે ખાઈ થઈ